શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ભાદરવા મહિનામાં પિતૃપક્ષમાં કાગડાને કાગવાસ એટલે કે શ્રાદ્ધ શા માટે નાખવામાં આવે છે, તો ચાલો જાણીએ. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓના ઋણ ચૂકવવાનો દિવસ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનામાં પૂનમથી લઈને અમાસ સુધી પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધના આ 16 દિવસ સુધી શ્રાદ્ધ નાખવામાં આવે છે. શ્રીમદ્ ભાગવત ઉપનિષદ દ્વારા આપણા શરીરના કુલ 3 પ્રકાર છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર એટલે 5 પ્રકારના મહાભૂતોથી બનેલું આ ખોળિયું, અને સૂક્ષ્મ શરીર એટલે નરી આંખોથી જોઈ શકાતું નથી, અને કારણ શરીર એટલે મનુષ્ય જ્યારે મરણ પામે છે ત્યારે અધૂરી વાસનાઓ સાથે મન, બુદ્ધિ, જીવ, અહંકાર અને આત્મા જે અદૃશ્ય છે અને કર્મ ફળ પામવા પુનઃ જન્મનું કારણ બને છે. એને જ્યાં સુધી એ આત્મા ફરી પાછો જન્મ ન લે ત્યાં સુધી અંતરિક્ષમાં ભ્રમણ કરે છે, અને પૃથ્વી ઉપર જેના પણ માતા પિતા, ભાઈ બહેન કે પછી સગા સંબંધી મૃત્યુ પામે છે, અને તેને આપણે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરીને તેને તૃપ્ત કરીએ છીએ. માટે તિથિ પ્રમાણે અલગ અલગ રીતે શ્રાદ્ધ કરવું આવશ્યક છે. આપણે આપણા પૂર્વજો અને પિતૃઓનું શ્રાદ્ધ પૂર્ણ શ્રદ્ધાથી, વિધિ વિધાન સાથે, પૂરા મનથી, કર્મ, વચન અને મનથી જોડાઈને શ્રાદ્ધ કરવું જોઈએ. બ્રહ્મ દેવતાના પુત્ર અત્રિ ઋષિ એ સૌ પ્રથમ શ્રાદ્ધની શરૂઆત કરી હતી. આપણા મનુષ્યના લોકમાં સૌ પ્રથમ મનુએ શ્રાદ્ધ ચાલુ કર્યું હતું. મનુને શ્રાદ્ધના દેવ પણ કહેવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધના 12 પ્રકારના વર્ણન કરવામાં આવ્યા છે. પાંચમના શ્રાદ્ધને ભરીની કહે છે. છઠના શ્રાદ્ધને કૃતિકા કહે છે. નોમના શ્રાદ્ધને અવિધવા કહે છે. 13ના શ્રાદ્ધને મધા કહે છે. 12ના શ્રાદ્ધને સંન્યાસીઓનું શ્રાદ્ધ કહેવામાં આવે છે, અને 14ના શ્રાદ્ધને અકસ્માત અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ થયું હોય તેમના માટે હોય છે. જેમને મૃત્યુની તિથિ યાદ ન હોય તે અમાસના દિવસે શ્રાદ્ધ કરે છે, જેને સર્વ પિતૃઓનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ તમામ પિતૃઓના અધિષ્ઠ દેવતા વસુ, રુદ્ર અને આદિત્ય છે. આપણે જાજે ભાગે શ્રાદ્ધ કરવા માટે જઈએ છીએ તેમના સ્થાન આ પ્રકારે છે: સિદ્ધપુરા, બિંદુ સરોવર, નારાયણ સરોવર, ચાણોદ, કરનાળી, કાશી, ગયા બિહાર, હરિદ્વાર, મથુરા, ત્રિવેણી સંગમ, વિશ્રામ ઘાટ. આવી પવિત્ર નદીએ જઈને આપણે શ્રાદ્ધ કરીએ છીએ, અને પૂર્ણ શ્રદ્ધા ભક્તિ ભાવથી ઘરે પણ આપણે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરી શકાય છે. શ્રાદ્ધમાં ભાવથી કાગવાસમાં ખીર અને પૂરી ધરાવવાનું મહત્વ છે. હિન્દુ ધર્મ અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઇન્દ્રના પુત્ર જયંતે સૌ પ્રથમ કાગડાનું રૂપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે, જ્યારે રામે જન્મ લીધો હતો અને જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને માતા સીતાના પગમાં ચાંચ મારી હતી. ત્યારે રામ ભગવાને એક તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતેની આંખ ફોડી નાખી હતી, અને તેમણે પોતાની ભૂલ ભગવાન રામ પાસે માની લીધી હતી, અને ભગવાને જયંતેને માફ કરતા કહ્યું હતું કે તને અર્પણ કરેલું ભોગ પિતૃઓને આપ્યા બરાબર ગણાશે. ત્યારે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન ધરાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અને એવું પણ માનવામાં આવે છે કે કાગડાએ ખાધેલું ભોજન સીધું પિતૃ સુધી પહોંચી જાય છે અને તેમનાથી પિતૃઓને તૃપ્તિ થાય છે અને આશીર્વાદ મળે છે. અને એમ પણ કહેવામાં આવે છે કે પિતૃઓ જ કાગડાનું સ્વરૂપ લઈને જમવા માટે આવે છે. તો મિત્રો, આ હતું ભાદરવા મહિનામાં કાગડાને કાગવાસ નાખવાનું મહત્ત્વ. તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.